જૂનાગઢ જિલ્લામાં ડુપ્લિકેટ ચાની ભૂકીનો જથ્થો ઝડપાયો છે. જૂનાગઢના સુખના ચોક વિસ્તારમાં આવેલી દુકાનમાં મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન 417 કિલો જેટલી ચાની ભૂકીનો જપ્ત કરવામાં આવ્યો છે. કંપનીના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને રેડ કરી હતી, જેમાં 25,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસે એક વેપારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્રાન્ડની ચાની નામ પર ડુપ્લિકેટ ચાની ભૂકી વેચવામાં આવતી હતી. ડુપ્લિકેટ ચાની ભૂકીનો જથ્થો જૂનાગઢ પોલીસને સાથે રાખીને અધિકારીઓએ ઝડપી પાડ્યો છે. લગભગ 417 કિલો જેટલી ચાની ભૂકીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 25,000નો મુદ્દામાલ અધિકારીઓએ સીઝ કરી અને પોલીસે એક વેપારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાઘ બકરી ચાના સિનિયર લીગલ મેનેજર જયમન શાહ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી કે સુખના ચોકમાં આવેલ આપા ગીગા પ્રોવિઝન સ્ટોર ખાતે દીપકભાઈ લાલવાણી કરીને જે દુકાન ચલાવે છે ત્યાં પોતાની જે વાઘ બકરી ચાની જે છે તેમના ડુપ્લિકેટ આર્ટવર્ક અને લોગા સાથેના પેકેજિંગ કરી અને માર્કેટમાં વાઘ બકરી ચાના નામે વેચે છે. આ બાબતે પંચો સાથે અને આ જે વાઘ બકરી ચાના ઓથોરાઇઝ પર્સનને સાથે રાખી એ ડિવિઝનના અધિકારી અને પોલીસ દ્વારા રેડ કરતા આ દીપક લાલવાણીને ત્યાંથી કુલ 417 કિલોગ્રામ ચાનો જથ્થો એટલે કે વાઘ બકરી ચાના ડુપ્લિકેટ નામે પેકેજિંગ કર્યા હોય તેવા 250 ગ્રામના 1675 પેકેટ છે એ રિકવર કરવામાં આવેલા, જેની બજાર કિંમત 2,50,000 રૂપિયા થાય છે. હાલ આ દીપક લાલવાણીની રાઉન્ડ અપ કરી તેની વિગતવારની પૂછપરછ કરવામાં આવેલ છે. તેમજ તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટ એક્ટની કલમ 63-65 તથા ગ્રાહકો સાથે જે છેતરપિંડી કરેલી છે તે મુજબ ચીટિંગની કલમ BNS સેક્શન 318(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ઉપરાંત જે આરોપીની વિગતવારની પૂછપરછ દરમિયાન તેને અત્યાર સુધીમાં કુલ 100 કિલોગ્રામ જેટલી આ ચાનો જથ્થો વેચેલો છે, જેમાં તે માર્કેટમાંથી છે લૂઝ ચાના નામે લઈ આવતો અને ત્યારબાદ વાઘ બકરી ચાના પેકેજિંગમાં આ જથ્થો મેળવી અને એનું વેચાણ કરતો હોવાની હકીકત સામે આવેલી છે. તેમાં વધુ પૂછપરછ દરમિયાન પોતે આ ધંધામાં છે મયુર પુરોહિત કરીને કોઈ એક શખ્સ તેની સાથે સંડોવાયેલો છે. તો પોલીસ દ્વારા તેના નંબર મેળવી અને એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવેલી છે કે અન્ય કેટલા વ્યક્તિઓના સહકારથી અને આ પ્રકારના જે વાઘ બકરી ચાના ડુપ્લિકેટ પેકેજિંગ ક્યાંથી લાવતો હતો, અન્ય કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવેલ છે. મધુર આવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.